તો મિત્રો ચર્ચા આગળ વધારીએ નર પ્રજનન તંત્રની અંદર. તો છેલ્લે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું શુક્રપિંડ અને એની રચના. આગળ જોઈએ શિશ્ન. હવે શિશ્ન જે છે તે નરનું બાહ્ય પ્રજનન અંગ છે. બાહ્ય પ્રજનન અંગ. શિશ્ન જેની અંદર આ છે ઓપનિંગ યુરેથ્રા મૂત્રમાર્ગ, અથવા તો જેને હું કહીશ મૂત્રજનન માર્ગ. આ છે ઓપનિંગ યુરેથ્રલ મીટસ જેને કહેવાય ઓપનિંગને. હવે શિશ્ન જે છે એનો આગળનો જે ભાગ છે તેને ફોરસ્કિન અથવા તો અગ્રત્વચા તરીકે ઓળખવામાં આવે છે. હવે શિશ્ન જે છે એનો જો આડછેદ લેવામાં આવે આડછેદ, તો એની અંદર આપણને આવી રીતે આડછેદમાં 3 પેશીઓ જોવા મળે, અથવા તો હું જેને કહેવાય ને કે સાદી ભાષામાં વાત કરું ને તો રુધિરની કોટર જોવા મળે. રુધિરની કોટર. આ જે રુધિરની કોટર છે એમાં રુધિરનો ભરાવો થતાં શિશ્ન જે છે શિશ્નનું ઉત્થાન થાય. તો આ રુધિરની કોટર છે જેને બાયોલોજીની ભાષામાં ઉત્થાન પેશી તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર રુધિરનો ભરાવો થતાં શિશ્ન જે છે એનું ઉત્થાન થાય. ઘણા બધા લોકોની અંદર તકલીફ હોય છે જેને ઇરેક્ટાઇલ ડિસફંક્શન કહેવાય. ઇરેક્ટાઇલ ડિસફંક્શન ઇઝ ઇક્વલ ટુ શિશ્નનું ઉત્થાન ન થવું, જેની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે. પહેલું કારણ હોઈ શકે છે સાયકોલોજીકલી ડિપ્રેશન. તો આવા કિસ્સામાં શિશ્નનું ઉત્થાન નથી થતું. મોટી ઉંમર ઉપરાંત એનાટોમિકલી કોઈ ખામી, રુધિર કોટર અથવા તો ઉત્થાન પેશીઓ છે એની અંદર હાનિ પહોંચવી, ઉત્થાન પેશીમાં હાનિ વગેરે આના માટે જવાબદાર છે. તો ઇરેક્ટાઇલ ડિસફંક્શન, શિશ્નનું ઉત્થાન ન થવું, સાયકોલોજીકલ ડિપ્રેશન, સાયકોલોજીકલ કારણ, ઉંમર મોટી, ઉત્થાન પેશીઓની અંદર હાનિ થવી, અથવા તો બ્લડ પ્રેશરની બીમારી. તો આવા ઘણા બધા કારણો છે કે જે ઉત્થાન પેશી જે છે એનું સક્રિય ન થવું અથવા તો શિશ્ન જે છે એનું ઉત્થાન ન થવું એની સાથે સંકળાયેલા છે, જેને ઇરેક્ટાઇલ ડિસફંક્શન કહેવામાં આવે છે. હવે આની પાછળ એક આખો જે આ રોગ છે એની ટ્રીટમેન્ટ પાછળ એક ઇતિહાસ સંકળાયેલો છે. ફાઇઝર કંપની, અમેરિકા. ફાઇઝર કંપનીએ એક દવાની શોધ કરી જેનું નામ છે સિલ્ડેનાફિલ સાઇટ્રેટ. હવે આ દવા જે છે ને એ શું કરે, તો કે આ દવા જે છે એ રુધિરવાહિનીનું વિકોચન કરે અને બ્લડ પ્રેશર જે છે એની અંદર ઘટાડો કરે. સિલ્ડેનાફિલ સાઇટ્રેટ. હવે આ દવા જે છે એને માર્કેટની અંદર ફાઇઝર દ્વારા લોન્ચ થતાં એની એક સાઇડ ઇફેક્ટ જોવા મળી. આ સાઇડ ઇફેક્ટ હતી
શિશ્નનું ઉત્થાન થવું, શિશ્નનું ઉત્થાન થવું આની સાઈડ ઇફેક્ટ હતી. અને આજે સિલ્ડેનાફિલ સાઇટ્રેટ જે છે તે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના બદલે ઇરેક્ટાઇલ ડિસફંક્શનની અંદર જેને કહેવાય એનો ઉપયોગ થાય છે. અને ફાઇઝર કંપનીની બ્રાન્ડ છે વાયગ્રા, ફાઇઝર કંપની, કે આ બ્રાન્ડ હેઠળ જેને કહેવાય કે સિલ્ડેનાફિલ સાઇટ્રેટ ઘણા વર્ષો પહેલાં માર્કેટની અંદર લોન્ચ થઈ હતી. અને ઘણા બધા અત્યારે હાલની અંદર નવા મોલેક્યુલ્સ છે, 25, 50, 100 અને 200 મિલીગ્રામ ટેબ્લેટ આપણને સિલ્ડેનાફિલ સાઇટ્રેટની મળે. તો આ શું કરે છે? સિલ્ડેનાફિલ સાઇટ્રેટ જે છે એ રુધિર કોટર અથવા તો ઉત્થાન પેશીઓની અંદર રહેલું જે રુધિર કોટર છે એનું વિકોચન કરે, જેથી એની અંદર બ્લડ ફ્લો વધે, અને બ્લડ ફ્લો વધતા શિશ્ન જે છે એનું ઉત્થાન થાય. ચાલો આગળ વધીએ આપણે. હવે જો શુક્રકોષ શુક્રપિંડમાં નિર્માણ પામે. રેડી? પરંતુ શુક્રપિંડમાં નિર્માણ પામેલા શુક્રકોષ સક્રિય અથવા તો પરિપક્વ હોતા નથી. હવે શુક્રપિંડથી આપણે આગળ જઈએ તો એક રચના આવે અધિવૃષણ નલિકા. તો બહુ વધારે ડિટેલમાં નથી જવું, પરંતુ અધિવૃષણ નલિકામાં શુક્રકોષ ધીમે ધીમે પરિપક્વન બને. રેડી? ચાલો આગળ. હવે આ જે અધિવૃષણ નલિકાઓ જે છે, અધિવૃષણ નલિકા એન્ડ શુક્રવાહિની, કે જે પોતાની દિવાલમાં અરેખિત સ્નાયુઓ ધરાવે. તો અધિવૃષણ નલિકા અને શુક્રવાહિની પોતાની દિવાલમાં અરેખિત સ્નાયુ ધરાવે. તો અધિવૃષણ નલિકા અને શુક્રવાહિનીનું સંકોચન શુક્રકોષને મૂત્ર જનન માર્ગ તરફ આગળ ધકેલે છે. એટલે કહેવાનો ભાવાર્થ શું છે કે શુક્રકોષમાં જે પૂંછડી જોવા મળે ને, એટલે કે શુક્રકોષ જાતે હલનચલન દ્વારા શુક્રપિંડમાંથી મૂત્રજનન માર્ગ સુધી પહોંચતા નથી. ચાલો, તો શુક્રપિંડ, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, રેડી? પહોંચ્યા અહીંયા. હવે શું થાય? આ છે સ્ખલન નલિકા, તમને કદાચ ખ્યાલ જ હશે. આગળ આપણે જોઈએ. હવે શું થાય? સ્ખલન નલિકાની જગ્યાએ શુક્રકોષ સંગ્રહ પામે, અથવા તો શુક્રપિંડ જે છે એમાંથી બનેલા શુક્રકોષો ધીમે ધીમે સંકોચન પામતા
સ્ખલન નલિકા હોય ત્યાં સુધી એ પહોંચે. પછી પ્રજનન સમયે ચર્માવસ્થા દરમિયાન અનુકંપી તંત્ર એક્ટિવેટ થતાં, અનુકંપી ચેતાતંત્ર સક્રિય થતાં જે સ્ખલન નલિકા હોય ને મિત્રો, સ્ખલન નલિકાનું સંકોચન થાય અને જે શુક્રકોષ જે છે, શુક્રકોષ મૂત્રજનન માર્ગમાં ઠલવાય. ચાલો ધ્યાન આપજો. તો ફરીથી હું તમારી સમક્ષ રજૂ કરું છું. પ્રજનન સમયે ચર્માવસ્થા દરમિયાન અનુકંપી તંત્ર સક્રિય થાય. હવે આ અનુકંપી તંત્ર શું કરશે? પહેલું, સ્ખલન નલિકાનું સંકોચન. હવે સ્ખલન નલિકાનું સંકોચન થાય તો એની અંદર રહેલા શુક્રકોષ ક્યાં આગળ વધે? તો કે મૂત્રજનન માર્ગમાં ઠલવાય. બીજી બાજુ આ અનુકંપી ચેતાતંત્ર શુક્રાશય ગ્રંથિ હોય ને એનું સંકોચન કરે. શુક્રાશય ગ્રંથિનું સંકોચન. શુક્રાશય ગ્રંથિનું સંકોચન થાય તો શુક્રાશયનો જે સ્ત્રાવ છે અથવા એનો જે રસ છે તે પણ મૂત્રજનન માર્ગમાં ઠલવાય. શુક્રાશય ગ્રંથિનો સ્ત્રાવ જનન માર્ગમાં ઠલવાય. બીજી બાજુ અનુકંપી ચેતાતંત્ર થ્રુ અન્ય ગ્રંથિઓ જેમ કે પ્રોસ્ટેટ ગ્રંથિ એન્ડ કાઉપર્સ ગ્રંથિ અથવા બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, આ બધાનો સ્ત્રાવ છે એ શું થાય? જનન માર્ગમાં ઠલવાય. નો સ્ત્રાવ જનન માર્ગમાં ઠલવાય. નો સ્ત્રાવ જનન માર્ગમાં ઠલવાય. રેડી? તો પ્રજનન દરમિયાન ચર્માવસ્થાએ અનુકંપી તંત્ર સક્રિય થતાં સ્ખલન નલિકામાંથી શુક્રકોષો બહાર નીકળ્યા, શુક્રાશય ગ્રંથિમાંથી એનો રસ બહાર નીકળ્યો, પ્રોસ્ટેટમાંથી એનો રસ બહાર નીકળ્યો એન્ડ કાઉપર્સમાંથી. મીન્સ કે આ ત્રણ ગ્રંથિના રસ પ્લસ શુક્રકોષ જે સંયુક્ત રીતે, તો શુક્રકોષ શુક્રાશયનો સ્ત્રાવ, પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ, કાઉપર્સ ગ્રંથિનો સ્ત્રાવ સંયુક્ત રીતે વીર્યની રચના કરે છે. વીર્ય, તો વીર્ય જે છે એ બને છે ક્યારે? તો કે પ્રજનન અવસ્થાએ ચર્માવસ્થા પ્રાપ્ત થતાં અનુકંપી તંત્ર સક્રિય થતાં આ ગ્રંથિઓ સક્રિય થાય પ્લસ સ્ખલન નલિકાનું સંકોચન થાય એટલે ચારે વસ્તુ એક સાથે ભેગી થાય. આ એક સાથે ભેગી થાય જેને આપણે વીર્ય તરીકે ઓળખીએ છીએ. તો વીર્ય ઇઝ ઇક્વલ ટુ શુક્રકોષ પ્લસ શુક્રાશયનો સ્ત્રાવ પ્લસ પ્રોસ્ટેટનો સ્ત્રાવ પ્લસ કાઉપર્સ અથવા બલ્બોયુરેથ્રલનો સ્ત્રાવ. આને સંયુક્ત રીતે આપણે વીર્ય તરીકે ઓળખીએ છીએ. હવે શુક્રાશય જે છે ને, શુક્રાશય એની અંદર મુખ્યત્વે શુક્રાશય ગ્રંથિનો જે સ્ત્રાવ છે એની અંદર મુખ્યત્વે આપણને ફ્રુક્ટોઝ જોવા મળે. વેર આર યુ ગોઈંગ? ફ્રુક્ટોઝ
હવે આ ફ્રુક્ટોઝનું કાર્ય શું છે? તો કે આજે શુક્રકોષ જે છે સ્ખલન નલિકામાંથી, જો શુક્રકોષ હજી ચલિત નથી, શુક્રકોષની પૂંછડી ચાલતી નથી, શુક્રકોષ છે એ આ નળીઓ છે એના સ્નાયુના સંકોચન દ્વારા જેને કહેવાય મૂત્રજનન માર્ગ સુધી પહોંચ્યા છે. હવે આ શુક્રકોષ જે છે એ આ બધાના સંપર્કમાં આવે આ સ્ત્રાવના, તો શુક્રાશયની અંદર મુખ્યત્વે ફ્રુક્ટોઝ છે. તો ફ્રુક્ટોઝનું કાર્ય શું? તો કે જે શુક્રકોષ છે એને પોષણ પૂરું આપવું, શુક્રકોષ ને પોષણ પૂરું પાડવું. તો શુક્રાશયનો જે સ્ત્રાવ છે એની અંદર રહેલું જે ફ્રુક્ટોઝ છે, આ ફ્રુક્ટોઝનો ઉપયોગ કરીને શુક્રકોષ છે એ શું મેળવશે? પોષણ. ચાલો, પ્રોસ્ટેટનો સ્ત્રાવ શું? હું સાદી ભાષામાં લખું છું. હવે મારે તમને બીજી એક વસ્તુ સમજાવી છે. જુઓ, જે શુક્રકોષ હોય ને, શુક્રકોષ, આ શુક્રકોષ, એની ફરતે એક પ્રોટીનનું આવરણ હોય, ગ્લાયકોપ્રોટીનનું આવરણ હોય એક. મીન્સ કે આ છે પ્રોટીનનું આવરણ. સ્ખલન નલિકામાંથી મુક્ત થયેલ શુક્રકોષ કે જેની ફરતે આવી રીતે પ્રોટીનનું આવરણ હોય, મુક્ત થયેલ શુક્રકોષ પ્રોટીનનું ઘટ આવરણ ધરાવે. આપણે કેમ નવું ટીવી લીધું હોય ફરતે પેકિંગ માર્યું હોય, એમાં નવો શુક્રકોષ છે એની ફરતે પ્રોટીનનું પેકિંગ હોય, એટલે એ હજી સક્રિય નથી, હજી હલનચલન દર્શાવતું નથી, ઘટ આવરણ ધરાવે. અને તેથી શુક્રકોષ ગતિમાન હોતા નથી, એટલે એ ચલિત ન હોય, અચલિત હોય. પણ પ્રોસ્ટેટ ગ્રંથિનો જે સ્ત્રાવ છે ને એની અંદર અમુક એવા ઉત્સેચક હોય, અમુક ફાઇબ્રિનો લાઇટિંગ ઉત્સેચક ધરાવે કે જે એનું કામ શું? તો કે અચલિત શુક્રકોષ ની ફરતે રહેલ પ્રોટીન આવરણ તોડે એન્ડ શુક્રકોષને ચલિત બનાવે. એટલે શુક્રકોષ જે છે ને એની પૂંછડી ક્યારથી સ્ટાર્ટ થાય ખબર છે હલવાની? તો કે જ્યારે શુક્રકોષ મૂત્રજનન માર્ગમાં પહોંચે અને મૂત્રજનન માર્ગમાં પ્રોસ્ટેટનો સ્ત્રાવ થાય અને પ્રોસ્ટેટ જે છે એના સ્ત્રાવની અંદર રહેલા અમુક ઉત્સેચકો એની ફરતે જે કવર છે એનું વિઘટન કરે ત્યારે શુક્રકોષ છે એ શું થાય? ચલિત થાય. પણ શુક્રકોષની આ ચલિતતાનો ઉપયોગ ક્યાં કરવાનો છે? તો કે શુક્રકોષની આ ચલિતતાનો ઉપયોગ જ્યારે શુક્રકોષ યોનિ માર્ગમાં દાખલ થાય અને ત્યાંથી જેને કહેવાય કે ધીમે ધીમે પોતાની પૂંછડી દ્વારા એ વહન પામીને ગર્ભાશય અને ત્યાંથી આગળ અંડપિંડ તરફ જાય, જ્યાં આપણે એને ફલન માટે ખાસ કરીને એની જે પૂંછડી જે છે એની જે એનર્જી છે એનો ઉપયોગ કરવાનો છે. એટલે અહીંથી જ જો એ મણસે હલવા તો પણ પાછું શું થાય? લોસ. શેનો લોસ જાય? તો કે એની ખોટી ઉર્જા બગડે. તો સાંભળજો, તમને જેટલું સમજાય એટલું, કે પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે ને એની અંદર એક ઉત્સેચક આવો હોય કે જે શુક્રકોષને સક્રિય કરી દે, બરાબર? ને અન્ય ઉત્સેચક એવા હોય કે જે વીર્ય હોય ને, વીર્યને ઘટ બનાવે. વીર્યને ઘટ બનાવે મીન્સ કે આને રિહોલોજી કહેવાય. ફિઝિકલ કેમેસ્ટ્રીનો આખો સબ્જેક્ટ છે કે રિહોલોજી એટલે શું? તો કે રિહોલોજી એટલે તમે કોઈ પણ પ્રવાહી દ્રવ્ય છે એ એમને જો પડ્યું રહીએ તો એ ઘાટું થાય, તમે જો એને હલાવો ને તો એ પાતળું થઈ જાય. જેમ કે બેસ્ટ કુદરતી નેચરલ એક્ઝામ્પલ છે દાળ. આપણે જે જમવામાં દાળ ખાઈ તો દાળને તમે જો પડી રહેવા દો ને તો એ ઘાટી થઈ જાય, પાછી તમે હલાવશો ને તો એ પાતળી થઈ જાય. તો અહીંયા આખું બહુ ડિટેલમાં તમે આગળ અભ્યાસ કરશો MBBSમાં તો આખું રિહોલોજી આવશે
કે વીર્ય જે છે એને જો તમે આમ હલાવો ને તો એકદમ પાણી જેવું પાતળું થઈ જાય, અને એને તમે જો આમ રાખી મૂકો ને તો એ ઘટ થઈ જાય. તો પ્રોસ્ટેટ ગ્રંથિનો જે સ્ત્રાવ છે એની અંદર રહેલા ઉત્સેચકો છે એ વીર્યને પાછું ઘટ બનાવે. ઘટ બનાવે એટલે શું થાય? શુક્રકોષની જે પૂંછડી છે, શુક્રકોષની પૂંછડી બહુ હલી ન શકે ઘટ માધ્યમમાં. આપણે ગુંદરનું સ્વિમિંગ પુલ હોય એમાં પાણી જેવું આમ ન આગળ જઈ શકીએ, એના જેવી સાદી વાત છે કે શુક્રકોષની ચલિતતા ઓછી થાય, અને શુક્રકોષની ચલિતતા ઓછી થાય તો એનર્જી શક્તિ વધુ જળવાય. ચાલો, જ્યારે કાઉપર્સ ગ્રંથિનો સ્ત્રાવ છે એ શું કરશે તો કે મૂત્રમાર્ગની એસિડિકતા એટલે કે એસિડિટીને દૂર કરશે, જેથી જ્યારે શુક્રકોષો મૂત્રમાર્ગમાંથી વહન પામે, કારણ કે મૂત્રમાર્ગમાં મૂત્ર પસાર થયેલું હોવાથી એસિડિક હોય જનરલી આખો માર્ગ, તો કોપર્સ ગ્રંથિ અથવા બલ્બોયુરેથ્રલ ગ્રંથિ જે છે એનો સ્ત્રાવ મૂત્રમાર્ગની એસિડિટી જે છે એને દૂર કરશે અને શુક્રકોષને એસિડિટીથી બચાવશે. રેડી? તો આવી રીતે વીર્ય જે છે એ ટોટલ 4 વસ્તુ છે મુખ્ય. એક છે શુક્રકોષ અને બાકી છે 3 ગ્રંથિનો સ્ત્રાવ. તો આ સહાયક પ્રજનન ગ્રંથિઓ જે છે એ શું કરે છે આપણે જોયું કે શુક્રાશય છે એ ફ્રુક્ટોઝનો સ્ત્રાવ કરે છે, ઉપરાંત કેલ્શિયમ ને એવું બધું પણ હોય છે કે જે શુક્રકોષને પોષણ પૂરું પાડે. પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ જે છે એ જે શુક્રકોષ છે કે જે નિષ્ક્રિય સ્વરૂપે છે, જે નવા પેક થયેલા છે, તો એ જે પ્રોટીનનું આવરણ છે એ તોડશે અને સક્રિય કરશે. ઉપરાંત અન્ય ઉત્સેચક છે આખા વીર્યને ઘટ બનાવે છે, જેથી શુક્રકોષની જે ચલન ક્ષમતા છે એ ઘટે, જેથી એનર્જી વધુ જળવાઈ રહે. અને કોપર્સ ગ્રંથિનો સ્ત્રાવ છે મૂત્રમાર્ગની એસિડિટીને દૂર કરે, જેથી શુક્રકોષ છે એની અંદર બચી શકે. આગળ જોઈએ આપણે. ઉપરાંત જે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ જે છે એનો સ્ત્રાવ કે જે મૂત્રમાર્ગની પીએચ જે છે એને તટસ્થ કરે. ઉપરાંત શિશ્નનું ઊંજણ એટલે કે આ જે ગ્રંથિ છે એમાંથી લુબ્રિકન્ટનો સ્ત્રાવ થાય. લુબ્રિકન્ટ એટલે જેને કહેવાય કે ઘર્ષણ નિરોધક. તો પ્રજનન દરમિયાન શિશ્ન જે છે એનું આ ઊંજણ કરે કે જેથી યોનિમાર્ગની અંદર જેને કહેવાય ઘર્ષણ ઘટે. તો આપણે જેને કહેવાય કે થોડુંક જ આ ખાલી સમજવા માટેની બધી વાતો છે, અને થોડોક જ 2 થી 3 લીટી જે ટેક્સ્ટ બુકમાં આપી છે એટલું જ આપણે યાદ રાખવાનું છે. આપણે આગળ ચાલુ કરીએ ચર્ચા. તો મિત્રો આગળ વધીએ માદા પ્રજનન તંત્ર પર. જેવી રીતે નર પ્રજનન તંત્રની અંદર આપણે જોયું કે પ્રાથમિક અને દ્વિતીયક અથવા તો સહાયક પ્રજનન અંગ એમ 2 પાર્ટ્સ પડે. પ્રાથમિક પ્રજનન અંગ મીન્સ કે માદાની અંદર પ્રાથમિક પ્રજનન અંગ એટલે કે જે અંગ જનનકોષ અથવા તો અંડકોષનું નિર્માણ કરે તેને પ્રાથમિક પ્રજનન અંગ કહેવાય. તો માદાની અંદર પ્રાથમિક પ્રજનન અંગ છે અંડપિંડ, નરની અંદર હતું શુક્રપિંડ. દ્વિતીયક અથવા તો સહાયક પ્રજનન અંગ એટલે એવા અંગો કે જે જનનકોષના વહનમાં અને એને પોષણ સંબંધિત કાર્ય કરતા હોય. તો માદાની અંદર દ્વિતીયક પ્રજનન અંગ તરીકે મુખ્યત્વે અંડવાહિની, ગર્ભાશય, સર્વાઇકલ કેનાલ એટલે કે ગ્રીવા, યોનિમાર્ગ તથા બાહ્ય જનનેન્દ્રિયોનો સમાવેશ થાય છે. ચાલો, તો તમારી સમક્ષ આ માદા પ્રજનન તંત્રની આકૃતિ છે જેની અંદર પ્રાથમિક પ્રજનન અંગ અંડપિંડ. હવે આ અંડપિંડ હોય ને એ અહીંયા જો હું દિવાલ દોરું તો આ નિતંબની દિવાલ થાય. આ નિતંબની દિવાલ કે જેની અંદર ગર્ભાશય છે. તો આ અંડપિંડ, નિતંબની દિવાલ પ્લસ ગર્ભાશયની દિવાલ એમ બંને સાથે આ છે તમે જોઈ શકો અસ્થિબંધ પેશી. અસ્થિબંધ પેશી. તો અંડપિંડ જે છે તે ગર્ભાશયની દિવાલ પ્લસ નિતંબની દિવાલ બંને સાથે અસ્થિબંધ પેશી દ્વારા જોડાયેલી હોય. આ છે અંડપિંડ.
હવે અંડપિંડ હોય ને એમાં સૌથી બહારનું લેયર તમે જોઈ શકો, આ છે ગ્રીન કલરનું લેયર, તમને બ્લુઇશ જેવું કદાચ દેખાય, બ્લુઇશ ગ્રીન કલર જેવું લેયર, જે અધિચ્છદીય પેશીનું આવરણ છે. અને અંદરનું જે લેયર છે એને આધારક કહેવાય. એટલે બે લેયર હોય, એક આધારક અને સૌથી બહાર અધિચ્છદીય પેશીનું આવરણ. હવે જે આધારક છે એની અંદર પાછા બે પાર્ટ પડે, પરિઘવર્તી બાહ્યક ભાગ, આ પરિઘવર્તી બાહ્યક ભાગ છે, અને અંદરનું મજ્જક ભાગ. આપણે ડિટેલમાં જ્યારે અંડકોષ જનન ભણશું તો આ જે પાર્ટ્સ છે, આ જે આધારક ભાગ છે, આ આધારક ભાગની અંદર અંડકોષો ઉત્પન્ન થાય અને આ અંડકોષ છે એ અંડપિંડમાંથી બહાર આવે. કેવી રીતે બહાર આવે આપણે જોઈશું. એટલે અહીંથી અંડકોષ છે બહાર આવે અને બહાર આવે અને આ અંડવાહિની જે છે એની અંદર ક્રમશઃ આગળ હાલ્યા જાય. રેડી? ચાલો. તો આ વચ્ચેનો જે પોર્શન છે એ છે ગર્ભાશય. ગર્ભાશય જે છે એની દિવાલ 3 લેયરની બનેલી હોય. એક છે પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. પેરીમેટ્રિયમ એટલે સૌથી બહારનું લેયર છે. સામાન્ય રીતે સંયોજક પેશીનું બનેલું લેયર હોય. સંયોજક પેશી સૌથી બહારનું. જે માયોમેટ્રિયમ વચ્ચેનું જે લેયર છે તે અરેખિત સ્નાયુઓનું બનેલું હોય. અરેખિત સ્નાયુ કે જેનું સંકોચન થતાં ગર્ભાશયનું સંકોચન થાય, ગર્ભાશયનું સંકોચન, અને ખાસ કરીને જે બાળ પ્રસવની ક્રિયા છે, બાળ પ્રસવની ક્રિયા એમાં મદદરૂપ થાય. એટલે કે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે ગર્ભાશયની દિવાલ જે છે એનું સંકોચન થાય, ગર્ભાશયનું સંકોચન થાય અને અહીંયા રહેલું જે ભ્રૂણ છે એ બહાર નીકળે. ગર્ભાશય હોય ને, ગર્ભાશય એનું જે કદ હોય ને, કદ એ વેરિયેબલ હોય. એટલે કે ગર્ભ ધારણ કરેલું નથી તો એવા સમયે ગર્ભાશયનું કદ ખૂબ જ નાનું હોય. જેમ જેમ ગર્ભનું ધારણ થાય અને ગર્ભ મોટું બને એમ ગર્ભાશય જે છે એ મોટું બને. એટલે ગર્ભાશયનું જે કદ છે એ વેરિયેબલ છે. ચાલો, તો ગર્ભાશયની દિવાલ 3 લેયરની બનેલી છે. માયોમેટ્રિયમ જે સ્નાયુ, અરેખિત સ્નાયુ મીન્સ કે અનુકંપી પરાનુકંપી, પેરીમેટ્રિયમ સંયોજક પેશીનું, અને સૌથી અંદરનું છે એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ જે છે તે મુખ્યત્વે અધિચ્છદીય પેશીનું બનેલું છે. અને આપણે આ ટોપિકની અંદર જ્યારે ઓબ્સ્ટેકલ પાર્ટ્સ ભણીશું, એટલે કે ગર્ભનું સ્થાપન, પ્રસૃતિવાળી વાત ભણીશું, ત્યારે આવશે કે એન્ડોમેટ્રિયમ જે છે એનું કામ શું છે, તો કે ભ્રૂણને પોષણ આપવું, ભ્રૂણને પોષણ આપવું પ્લસ ગર્ભનું સ્થાપન, ગર્ભનું સ્થાપન. એટલે કે જે અંડકોષ શુક્રકોષ ભેગા થઈને જે ફલિતાંડ બને ને, આ ફલિતાંડ જે છે અહીંયા સ્થાપિત થાય અને અહીંથી જેને કહેવાય આખું મોટું થાય અને ભ્રૂણ છે એનો વિકાસ થાય. આપણે ભણીશું એટલે ખ્યાલ આવશે. બીજું જે એન્ડોમેટ્રિયમ જે છે એ તૂટે તો એન્ડોમેટ્રિયમ તૂટે ને અને જે એના કટકા બહાર નીકળે એને આપણે માસિક સ્ત્રાવ અથવા તો ઋતુસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ. તો આ છે આખું ગર્ભાશય, વોમ્બ. એની સાથે સંકળાયેલી આ તમે જોઈ શકો, આ છે અંડવાહિની. આ અને આ અંડવાહિની જે છે એનો વચ્ચેનો ફૂલેલો જે પાર્ટ્સ છે ને તુંબિકા કહેવાય. આપણે જ્યારે ફલનની પ્રક્રિયા ભણશું ને ત્યારે આવશે કે ફલન ફક્ત તુંબિકા વિસ્તારમાં જ થાય. એટલે કે યોનિમાર્ગ થ્રુ પ્રવેશેલા શુક્રકોષો ચાલતા ચાલતા જેને કહેવાય કે અંડવાહિનીમાં અહીંયા પહોંચે અને અંડપિંડમાંથી અંડકોષો અહીંયા પહોંચે. આ સ્થાને શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય તો જ ફલન થાય. અંડકોષ ધારો કે અહીંયા પહોંચી ગયા અને શુક્રકોષ અહીંયા પહોંચી ગયા તો અહીંયા ફલન થાય નહીં, ગર્ભનું સ્થાપન ન થઈ શકે. આ જ જગ્યાએ થાય. અને આવું શું કામ તે આપણે જ્યારે ફલન ભણીશું ત્યારે એની ચર્ચા કરીશું. રેડી? તો અંડવાહિની 10 થી 12 સેન્ટીમીટર લાંબી, પહોળો ભાગ છે તુંબિકા છે, આટલા પોર્શનને ઇસ્થેમસ કહેવાય, જોડાણ. આ ભાગ છે અંડવાહિની નિવાપ કહેવાય, આટલો નિવાપ છેડો, જેમાં આગળના જે આવા પ્રવર્ધો આપણને આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે જેને ફિમ્બરી તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે તમને એમ થાય કે અહીંથી અંડકોષ વચ્ચે તો ગેપ નથી, મીન્સ કે ગેપ છે, તો કેવી રીતે થાય, તો કે જ્યારે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય
ત્યારે ફિમ્બ્રી અંડપિંડની નજીક પહોંચે અને અંડકોષને ગ્રહણ કરે. આવી રીતની રચના હોય. ચાલો આગળ જોઈએ. આ છે ગ્રીવા વિસ્તાર અથવા તો સર્વાઇકલ અથવા તો તમે ગર્ભાશયનું મુખ પણ કહેવાય આને, અથવા ગર્ભાશયનું મુખ. તમે કદાચ સર્વાઇકલ કેન્સર વિશે સાંભળેલું હોય તો આ ગર્ભાશયના મુખનું કેન્સર, જેને સર્વાઇકલ કેન્સર કહેવાય, જે અમુક વાયરસથી થાય છે. ત્યારબાદ આગળનો જે આ માર્ગ છે તેને યોનિ માર્ગ કહેવાય અને સૌથી બહારની બાજુએ આપણને યોનિ જોવા મળે. તો આ છે આખે આખું માદા પ્રજનન તંત્ર. હવે આગળ ચર્ચા કરીએ. માદા બાહ્ય પ્રજનન અંગોની ચર્ચા આપણે કરીશું, એટલે કે યોનિ માર્ગની મુખ્યત્વે. ચાલો હવે જે આ ઉપરનો જે વિસ્તાર છે ને, આ આખો આ છે યોનિ માર્ગ છિદ્ર. યોનિ માર્ગ છિદ્ર. આ છે મૂત્ર માર્ગ અથવા યોનિ માર્ગ છિદ્રને જનન માર્ગ પણ કહી શકાય. જનન માર્ગ. તો જનન માર્ગ અને મૂત્ર માર્ગ માદાની અંદર અલગ હોય છે, જ્યારે નરની અંદર મૂત્ર માર્ગ અને જનન માર્ગ એક જ હોય છે. હવે આ જે ઉપરનો વિસ્તાર હોય ને, છિદ્રની ઉપરનો વિસ્તાર, એને મોન્સ પ્યુબિસ કહેવાય. મોન્સ પ્યુબિસ વિસ્તાર. હવે યોનિ માર્ગ છિદ્ર જે છે ને, ત્યાં આપણને જુઓ પુખ્તાવસ્થા પહેલાં જે હું ગ્રીન કલરથી દોરું છું, આ એક પેશી છે. રેડી? તો યોનિ માર્ગ છિદ્ર કયું થયું? તો કે આ વચ્ચે તમને જે જોવા મળે છે તે આ યોનિ માર્ગ છિદ્ર. અને એની ફરતે રહેલી આ ગ્રીન કલરની જે પેશી તમે જુઓ છો એને હાઇમેન કહેવાય અથવા યોનિ પટલ કહેવાય. યોનિ પટલ, હાઇમેન. હવે યોનિ પટલ જે છે તે સામાન્ય રીતે પુખ્તતાએ કસરત દરમિયાન ઘોડેસવારી છે કે અન્ય કોઈ ફિઝિકલ એક્ટિવિટી છે કે પ્રજનન દરમિયાન તૂટે. આ છે ભગ્ન શિશ્નિકા કે જેની અંદર નર શિશ્નમાં જોવા મળતી જે રચના તેનો અંશ જોવા મળે કે જે પ્રજનન સમયે ઉત્તેજિત થાય. આજે તમે કિનારી જુઓ છો એને ગૌણ ભગોષ્ઠ કહેવાય. અને સૌથી બહારનું લેયર જેને મુખ્ય ભગોષ્ઠ તરીકે ઓળખવામાં આવે.
ગળીયુક્ત પેશી. તો આ છે બાહ્ય માદા પ્રજનન અંગની રચના. તો મળીએ ફરીથી નેક્સ્ટ સેશનમાં શુક્રકોષ જનન અને અંડકોષ જનનની સાથે.